નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા. આપની સાથે હું સચિન. ટુ ધ ટોપિકમાં સ્વાગત. નવા નાણાકીય વર્ષની સાથે લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. કહેવાય છે કે રોટી, કપડાં ઓર મકાન લોકોની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ આ રોટી આજે ઘણી મોંઘી બની ગઈ છે. ઘઉંનો એક મણનો ભાવ 650 રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. મણદીઠ 150 થી 200 રૂપિયા જેટલો વધારો થયો છે. રોટીની સાથે સાથે શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેમાંથી કેટલાક શાકભાજીનો ભાવ તો કિલો દીઠ 100 રૂપિયા કરતાં પણ વધી ગયો છે. શાકભાજી ઉપરાંત ગરમ મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. અત્યારે મસાલાની મોસમ ગણાય છે. મરચું, ધાણાજીરું, હળદર સહિતની વસ્તુઓની ખરીદી કરીને વર્ષ માટે લોકો સંગ્રહ કરતા હોય છે, પરંતુ આ સમયે જ આ બધા ગરમ મસાલાનો ભાવ વધતા લોકોના ખિસ્સા પર પણ ભાર વધી ગયો છે. આટલું ઓછું હોય તેમ તેલના ભાવમાં પણ વધારો થયો છે. 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ 3000 જેટલો થઈ ગયો છે. આમ થાળીમાં રોટીથી લઈ તમામ વસ્તુઓ મોંઘી બની ગઈ છે. બપોરના ભોજન ઉપરાંત સવારની ચા પણ થોડી વધુ કડવી બની છે. દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે. આ તો થઈ ઘરની વાત. હવે જો તમારે બહાર ગામ જવું પણ મોંઘું થયું છે. નવા નાણાકીય વર્ષની સાથે ટોલ ટેક્સમાં પણ વધારો કરાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે, જેને કારણે ગુજરાતમાં આવેલા ટોલ ટેક્સમાં પણ વધારો થયો છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે રોષ વ્યક્ત કરીને ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી છે. આમ મોંઘવારીનો માર ગ્રાહકો પર વધ્યો છે. આજે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ભાજપના નિલેશ સોલંકી છે, કોંગ્રેસ તરફથી સંજય ગઢવી આપણી સાથે જોડાયા છે, સાથે સાથે અર્થશાસ્ત્રી છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, અને એની સાથે ગૃહિણી અને ગ્રાહક સુરક્ષા ગ્રાહક ક્રાંતિના પ્રમુખ એવા સુચિત્રાબેન પાલ જોડાયા છે. તમામ મહેમાનોનું સ્વાગત છે ટુ ધ ટોપિકમાં. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા આપને પ્રશ્ન કરીશ કે આપ અર્થશાસ્ત્રી છો. કોરોના પછી એવું લાગી રહ્યું હતું કે સરકાર કદાચ રાહત કરશે અને બધા ભાવો કાબૂમાં રહેશે અને ધીમે ધીમે વ્યક્તિની જે સ્થિતિ કોરોના સમયે બગડી હતી એમાં સુધારો થશે, પરંતુ જે રીતના ભાવ વધારો થઈ રહ્યો છે એને રીતે એને લઈને લાગી રહ્યું છે કે વ્યક્તિને ફરી પાછું મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બની રહ્યું છે. હા, આપને એવું લાગતું હતું કે કોરોના પૂરો થયા પછી સર્વ શાંતિ સર્વે સંતુ સુખામયા એવી ભાવના આવશે, પરંતુ જોઈએ એવી પરિસ્થિતિ હતી. પરંતુ હા, મોંઘવારી કાબુમાં લાવવા માટે ખાનગી ક્ષેત્રો એફએમસીજી કંપનીઓ આગળ આવ્યા છે. હમણાં જ દિગ્ગજ કંપનીએ એમના જે ભાવદારો હતો તો એમાં રિડક્શન કર્યું છે, અને સાથે પેલા ક્વોન્ટિટી આપતા તો હવે એમાં ક્વોન્ટિટી વધારે આપવા માંડ્યા છે. એટલે પ્રાઇવેટ પ્લેયરે જે ગવર્નર અને ક્યાંક લોકોને તકેદારી રાખતા સંસ્થાઓ છે એ લોકો આગળ છે, પરંતુ વિલેખ વસ્તુ એ છે કે ટોલ ટેક્સમાં જે વધારો કરવામાં આવ્યો છે તો હવે એવી ક્યાં જરૂર હતી, કારણ કે ખાનગી કોન્ટ્રાક્ટરોને ટોલ ટેક્સ આપી દેવામાં આવ્યા છે, એટલે શું એમને નફા માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે? એક વિષય વસ્તુ આવે. બીજું જે સિંગના ડબ્બાનો ભાવ છે તો એવી કયા પરિબળોથી, હવે તો એવું કઈ છે નહીં, પેટ્રોલના ભાવ ઘટી રહ્યા છે, ક્રૂડ ઓઇલના ઘટી રહ્યા છે, ઇકોનોમી માર્કેટ હવે વ્યવસ્થિત ચાલી રહ્યું છે, તો આ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે નફો રળવા માટેની આ પદ્ધતિઓ છે કે કેમ? કારણ કે એનું વ્યવસ્થિત કોસ્ટિંગ પડતર કિંમત કરવું જોઈએ. બસ ખાલી દર વર્ષે ભાવ વધો તો એ આપણા અર્થ નીતિ માટે, આપણા દેશ માટે હાનિકારક સાબિત થઈ શકે. કારણ જ્યાં સુધી છેવાડાના માનવીને લાભ નહીં પહોંચે તો દેશ પ્રગતિ કઈ રીતે કરશે? અને સિંગતેલના ડબ્બાના ભાવની વાત છે તો સુચિતબેન વધારે સારી રીતે એમાં ગૃહિણી તરીકે કહી શકે કે એમને શું શું ઇમ્પેક્ટ થાય છે. પરંતુ હું તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરું તો એવું જરૂરી નથી કે મોંઘવારી જ ભાવ વધારે જ રાખો. જયારે પશ્ચિમ દેશો અથવા તો જાપાનની વાત લઈ લો તો ત્યાં એક ડિફ્લેશન ચાલતું હતું. ડિફ્લેશન નો મતલબ થાય કે ભાવ કે માઇનસમાં જતા રહે, ત્યાંનો વ્યાજ દર માઇનસમાં જતો રહે. એટલે જેમ આપણો દેશ સમૃદ્ધ હશે, વિકાસ કરતો જશે, એવી રીતે મોંઘવારી ડબલ કરવી પડશે. એટલે એમાં સરકારશ્રીએ એટલું જ ધ્યાન રાખવું પડે, અને આપણે ખાનગી જે વેપારીઓ છે એમણે પણ એટલું ધ્યાન રાખવું પડે. વિરોધ પક્ષે પણ મજબૂત થવું જોઈએ, અને જે સચેત નાગરિકો છે તે જયારે વેપારી જોડે માલ ખરીદવા જાય તો એને થોડીક પણ કરવી પડે. હવે બજાર સંતુલિત થયું છે તો તમારા જે મેન્યુફેક્ચરર હોય એને ભાવમાં થોડો કંટ્રોલ કરે
એમાં નફા પ્રમાણ હવે ઓછું કરે, કારણ કે પદાર્થોને વૈશ્વિક સ્તરે એવી કઈ શોર્ટેજ નથી, પુરવઠો મળ્યો છે. એટલે એક સમય ઘણા કાઢતા હતા કે પુરવઠો નથી મળતો, અથવા તો ઓટોમોબાઈલમાં ચીપની શોર્ટેજ છે એટલે મોંઘવારી થઈ, એવું રહ્યું નથી, રહ્યું છે. એટલે વિશ્વમાં સપ્લાય બધે એક સરખી થઈ રહી છે. યુક્રેન રશિયા વોર હતું એ બધું ચાલે છે, પણ ત્યાં હવે પ્રોડક્શન ધમધમતું ખાતરોનું એનું થઈ રહ્યું છે. એટલે એ પણ શકે નથી. અમેરિકા તો મંદીના વાદળો આવી રહ્યા છે, મોંઘવારી એટલી બધી વધી ગઈ, એક ત્યાં તે તૂટે જેવી પરિસ્થિતિ હતી. એટલે થોડો આપણે ત્યાંથી પણ લેવો પડશે. આપણે દેશની 80 વસ્તી તો જો રાશન ઉપર છે તો ગરીબ વર્ગ જ કહેવાય. એટલે જો એને આ બધી મોંઘવારીઓ વધારે ને વધારે કરશો તો એક ગુણવત્તા કપડા મકાન કઈ રીતે લઈ શકશે? જમીનનો ભાવ વધ્યો એ તો વધવાનો જ, બરાબર છે, સ્વાભાવિક છે કે વર્ષોથી નહોતો વધારે, પરંતુ એ સામટો એટલો એટલે એને તો પડતા ઉપર પાટું થાય ને. પછી જે ખાતા છે એ મોંઘી થાય તો હવે પગાર મારો પગાર તો વધતો નથી, તો મર્યાદિત પગારમાં નવા વર્ષે બધું વિચારવું પડશે કે એને સ્ટેબલ કઈ રીતે કરવું, ડિમાન્ડ અને સપ્લાયનો રૂલ એ બધું લાગુ પડ્યું છે. તો ઇટ નીડ્સ કેરફુલ કન્સિડરેશન ઓન ધ ઇકોનોમિક પર્સપેક્ટિવ કે શું આ દેશમાં ખાલી અમુક વર્ગ છે, 2 લોકો છે, એમને જ ધંધો કરવાનો હક છે અથવા તો અમીર બનવાનો હક છે? મધ્યમ ગરીબ જે નોકરિયાત વર્ગ છે તો એમને 2 પૈસા સેવ. કોરોનામાં ઓલરેડી બધાની બચતો જતી રહી હતી, બહેનોએ તો એમનું ગીરવે મૂકી દીધું હતું. તો હવે સમય છે કે પાછો નફો રોડો અને બધાને વાદો અને બધાને ખભા ઉપર કાપ મૂકવાની એક જરૂરિયાત ઉભી થઈ છે. ઓવરઓલ ઇકોનોમિક સિનારીઓની હું વાત કરું તો વિશ્વ હવે સ્ટેબલ થઈ ગયું છે, એવા કોઈ ઇન્ડિકેશન નથી. આ જો યુએસમાં બેંકની કકડ થઈ ગઈ તો એ તો એમને કણ એવી જગ્યાએ કર્યું હતું અને ત્યાં મોંઘવારી અડી ગઈ. પણ આવનારા 5-6 મહિનામાં બધું સ્ટેબિલાઇઝ થઈ જશે. હા, કદાચ માવઠું એટલે એની ટેમ્પરરી આપણને જોવા મળશે કે લોકોએ સંગ્રહખોરી અને સટ્ટાખોરી કરવા કદાચ આર્ટિફિશિયલ ભાવ વધારશે. અધરવાઇઝ એવું પણ કઈ મેજર નુકસાન થયું નથી. નુકસાન ગયું છે પણ સાવ નુકસાન ગયું હોય કે એક સામટો મુશળધાર પડે એવું નથી, ટેમ્પરરી નુકસાન. કદાચ તેના કેરી મોંઘાય પણ બીજા શાકભાજી તો જોઈએ. અને ઉપર પાટું દૂધના ભાવ વધારો થયો, એ દૂધનો ભાવ અથડે ક્યાંક ને ક્યાંક એમાં ભાવ ઘટ્યા નથી. તો હવે સમય, અચ્છા, ઉનાળામાં પાછા ભાવ વધશે, એટલે જેમ ઉનાળો જામતો જશે એમ દૂધ પતા ઘટશે, એટલે એમાં ભાવ તો ક્યાંક ને ક્યાંક સરકાર સબસિડી આપે તો થાય. જી સર. નિલેશભાઈ, મોંઘવારી ઓલરેડી વ્યક્તિ પરેશાન છે. કોરોના પછી એવું લાગી રહ્યું હતું કે ધીમે ધીમે બધું થાળે પડી રહ્યું છે. શાકભાજીના ભાવમાં વધારો, દૂધના ભાવમાં પણ વધારો, ઘઉંના ભાવમાં પણ વધારો, અને હવે એમાં પડતા ઉપર પાટું, ફરી પાછું ટોલ ટેક્સના ભાવમાં પણ વધારો. આવી ક્યાં જરૂર હતી? જી સચિનભાઈ, આપણે કદાચ જે વધે છે એનો જ નામ લઈએ એ સારું નહીં, જે ઘટે છે એનું પણ નામ લઈએ. અને હું આપને કહીશ કે 10 વર્ષ પહેલા પણ મોંઘવારીની ડિબેટ કરતા હતા, આજે કરીએ છીએ અને 10 વર્ષ પછી પણ કરતા રહીશું. આ મોંઘવારી કહેવાય ને કે પ્રક્રિયા છે, એક સદંતર ચાલતી પ્રક્રિયા છે કે જે પ્રમાણેની ઇટ ઇઝ ધ પ્રેઝન્ટ ટુ કમ્પેર ટુ પાસ્ટ. આપણે આજે પહેલાની વાત કરીએ અને ભવિષ્યમાં પણ આ મોંઘવારી રહેશે. બીજી વસ્તુ આપણે કહું કે 100% દૂધમાં જે ભાવ વધારો થયો છે તો દૂધમાં જે પ્રમાણે આપણે જે અમૂલમાં જે આપણે ન્યૂઝ મળ્યા છે કે જે વિક્રેતાઓ છે, જે દૂધમાં મંડળીઓ જે ત્યાં જમા કરાવે છે, એ લોકોને 20 રૂપિયાનો ફાયદો થશે. એટલે 20 રૂપિયાના મંડળી જે પ્રમાણે દૂધ વિક્રેતાઓ જે જમા કરાવે છે એ લોકોને 20 રૂપિયાનો ફાયદો થશે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ ઉત્પાદન ખર્ચ જે વધારે હોય અને જે દૂધ આપે છે 1 રૂપિયો જો વધે છે ને તો 20 પૈસા એ દૂધ વિક્રેતાને ત્યાં એ કંપની પહોંચાડે છે. એટલે એનો મતલબ એવો છે કે દૂધ વિક્રેતા જે દૂધ જમા કરાવે છે એનો પણ ફાયદો થાય છે. બીજી વસ્તુ આપણે કહું કે આજે જ કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 92 રૂપિયાનો ઘટાડો થયો.
આપણે બધી જ વસ્તુ 100% વધે છે, પણ એના ઉત્પાદન માવજતમાં જે ખર્ચો થતો હોય અને એની સાથે પેટ્રોલ ના ડીઝલનું જે પણ ટ્રાન્સપોર્ટેશન એડ થતું એટલે 100% વધવાનું છે. આજની કમ્પેરમાં હું આપણે કહું કે 1980 માં પણ ભૂખમરો હતો, બેકારી હતી, મોંઘવારી હતી, ઇન્ફ્લેશન 28% હતું, જ્યારે આજની તારીખમાં 7.5% થી ઉપર નથી ઇન્ફ્લેશન. એનો મતલબ એવો થયો કે આ સરકાર બરાબર જે કર આવે છે, કર આપણે સરકારની કોઈ દુકાન નથી, કોઈ ટ્રેડિંગ નથી કરતું, કર વ્યવસ્થા કરે છે, જે કર અહીંથી આવે છે ને અહીંથી મેનેજ કરે છે. આજે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના વહારે આવ્યા અને 330 કરોડની સહાય કરી. જે લાલ ડુંગળી અને બટાકામાં જે પ્રમાણેની ખેડૂતોના જે નિરાશા વધી હતી, કે જે વધારે ફુગાવો થઈ ગયો હતો, એમાં રાજ્ય સરકાર, એટલે હું આપને કહીશ કે ટોપ લેવલ થી વાઇડ એંગલ થી જોવાની જરૂર છે કે જ્યાં જે જગ્યાએ જે વધારો થાય તો સામે સબસિડાઇઝ, આપણે ગુજરાતમાં સૌથી વધારે સબસિડાઇઝ ની યોજનાઓ ચાલે છે. આજે ખેડૂતોના 3 લાખની 0% વ્યાજે જે લોન આવે છે, કે 3 લાખ લઈ જાય, સામે 1 રૂપિયો પણ વ્યાજ નથી લેતી. આજની તારીખમાં 1985 થી આજે 2022 ને 23 ચાલુ થયું, 0.60 પૈસા ખેડૂતોને વીજળી ચૂકવે છે સરકાર. આપ સમજો કે માર્કેટમાં 7 થી 8 રૂપિયાનો વીજળીનો દર સરકાર ચૂકવે છે, સામે 60 પૈસા, 0.60 પૈસા. સચિનભાઈ, આખા ભારતમાં આપણું કદાચ ગુજરાત એ જ રીતે છે. બીજી વસ્તુ કે ઘણી બધી યોજનાઓ છે. આજે 30,000 થી પણ વધારે ગરીબ આવાસ યોજનામાં સરકારે બધાના પાકા મકાનો ભેગા કર્યા. આજે ગુજરાત 100% નલ સે જલ થયું છે. ક્યાંક કોઈ જગ્યાએ ત્રુટી રહી છે તો સરકાર એમાં પણ ખડે પગે રહી છે. આજે ગઈકાલે 100 દિવસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના થયા. 100 દિવસમાં ઘણા બધા જે પેપર લીક ના પણ જે કોઈ રાજ્ય સરકાર નથી રોકી શકી, એમાં પણ આપણે કાયદો મજબૂત કર્યો. એટલે રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ છે કે છેવાડાના માનવી સુધી એની યોજનાઓ પહોંચી. આજે હોસ્પિટલાઇઝ હોય છે, કોઈ પણ મેડિકલ હોય તો 10,000 નો ખર્ચો આજે ખીજામાંથી જાય છે ને તો એને એટલું બધું હતાશ થઈ જાય, નુકસાન થાય છે. તો આજે પીએમ જય યોજના 5 લાખના 10 લાખ કર્યા, અને એક નહીં આપણા હજારો લોકો મળશે કે આમાં લાભ લઈ રહ્યા છે, લાભાર્થીઓ મળી રહ્યા છે. તો રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ છે કે આવી સ્ટેબલ ગવર્મેન્ટ આવી છે, આવી ઈચ્છા શક્તિ વાળી ગવર્મેન્ટ આવી છે, તો આ લોકોને ફાયદો થાય. મોંઘવારી મેં આપને કહ્યું કે 10 વર્ષ પહેલા પણ હતી અને પછી પણ રહેશે. મોંઘવારીને ડામવાના જે જટિલ પ્રશ્નો છે એ વર્ષોથી છે, પણ એની આગળ રાજ્ય સરકાર એમાં કામ કરી રહી છે, એ ગતિમાં કામ કરી રહી છે. જે નાના નિલેશભાઈ, ગતિમાં કામ કરી રહી છે. ક્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે મોંઘવારી પર એટલી બધી ચર્ચાઓ ના થાય કે જે દર વર્ષે 5-7 વાર, અચ્છા હું વિચારું ત્યાં સુધી દર વર્ષે 5 થી 7 વાર કદાચ દરેક ચેનલોમાં ડિબેટ થતી હશે મોંઘવારીની. આપણે ઈચ્છીએ કે એકાદી વાર થાય, મોંઘવારીમાં પ્રમાણમાં ઘટાડો આવે. 1980માં તમે લઈ ગયા, 1980માં સાહેબ મારો જન્મ પણ નહોતો થયો, અને હવે તમે કહો 10 વર્ષ પછી પણ ચર્ચા થશે, એટલે એમાં ઘટાડો થાય એવું નથી ઈચ્છતા. સંજયભાઈ, શું કહો છો તમે? નિલેશભાઈ જે કારણ આપી રહ્યા છે કે મોંઘવારી તો વર્ષોથી ચાલી આવી છે, આમને આમ ચાલી રહેશે. આપનો અવાજ, સંજયભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કદાચ કરવાનું હશે આપને. મોંઘવારીનો માર નહીં ચાલે ભાજપ સરકાર. આ લોકો તો એ જ મુદ્દા પર સરકારમાં આવે છે કે બહુ હુઈ મોંઘવારી કી માર અબકી બાર મોદી સરકાર. એ મુદ્દા પર જે લોકો આવ્યા છે સરકારમાં, એ વખતે મને યાદ છે શ્રુતિબેન ગેસનો બાટલો લઈને રોડ પર પેલો નાગિન ડાન્સ કરે, એ રીતે આવતા હતા રીતસર બેન રોડ ઉપર. જયારે ગેસના બાટલામાં 2 રૂપિયાનો ભાવ વધારો કે 5 રૂપિયાનો ભાવ વધારો હોય ત્યારે, અત્યારે 410 નો ભાવ જયારે 1100 રૂપિયા પહોંચી ગયા છે, ત્યારે મારા સાથી મિત્ર સબસિડીની વાત કરે છે. કોમર્શિયલના ભાવ ઘટ્યા એવું કહ્યું, ઘરેલુમાં ભાવ હજી નથી ઘટ્યા, કોમર્શિયલમાં ભાવ ઘટ્યા. હું એમને કહેવા માંગુ છું કે એમને જે ટોલ ટેક્સ ની વાત કરી, એમણે જે ટોલ ટેક્સ ની વાત કરી, એ ટોલ ટેક્સમાં ફક્ત ગુજરાતે 15,000 કરોડ રડીને આપ્યા છે છેલ્લા 5 વર્ષમાં. એને તમે કઈ રીતે યુટિલાઇઝ કર્યા? એ પછી એ પીપીપી મોડેલ પર બનતો હોય રોડ, તો એ ભાવ ધીરે ધીરે ઘટવા જોઈએ. તમે રોડ બનાવ્યો ત્યારે તમારે વધારે ખર્ચો થતો, ત્યારે તમે વધારે ટોલ વસૂલો છો, એ વાત વ્યાજબી છે. પણ જેમ જેમ રોડ જૂનો થતો જાય પછી છેલ્લે ધીરે ધીરે એના ફક્ત નિભાવ ખર્ચ પૂરતા તમારે ટોલ ટેક્સ ઉઘરાવવા જોઈએ. ત્યારે આ તમારું કયું બીજું નવું કર મોડેલ છે જેનાથી તમે ટોલ ટેક્સ ઘટાડવાની જગ્યાએ વધારી રહ્યા છો? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તમે એવો ભાવ વધારો ચીકી દીધો છે. એલપીજી 410 નો 1100 રૂપિયા સાહેબ, 156% થી વધુ તમે ભાવ વધારો કર્યો છે 5 વર્ષમાં. અને તમે વાત કરી રહ્યા છો કે અમે એને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. એકદમ તદ્દન ખોટી વાતો છે. હજુ આ લોકોને ડિબેટ કરવી છે. અમારા સાથીએ કીધું કે અમે હજુ આના પર ડિબેટ કરીશું. સાહેબ, શરમ આવવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના અમારા સાથી મિત્રને. જયારે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હોય, ગરીબને 2 દિવસ 2 ટન ખાવાનો રોટલો દોયલો થઈ રહ્યો છે, ત્યારે એ લોકો આવી વાત કરી રહ્યા છે કે અમે એને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ.
પેટ્રોલ 71 હતું ત્યારે તમે લોકો રોડ પર દોડી જતા હતા, આજે 100 રૂપિયાને પાર પેટ્રોલ થઈ ગયું છે. એવી જ રીતે ડીઝલ જો, ડીઝલમાં 75% વધારો આવ્યો છે. તેલ 90 રૂપિયા કિલો તેલ મળતું એ વખતે, એની જગ્યાએ આજે 200 રૂપિયા 122-25% તેલમાં વધારો આવ્યો. ત્યારે તમારે લોકો એને ઓર્ગેનાઇઝ કરવો જોઈએ, તમારી જવાબદારી છે. सुचित्रा बेन पाल अपनी साथ जोड़ाया है। सुचित्रा मैम, आपके पास आना चाहूँगा, आप बताइए कि ज़्यादातर ये कहा जाता है कि जब जब महंगाई बढ़ती है तब तब गृहिणियों का बजट बिगड़ जाता है। अभी सब्जियों के दाम भी आसमान को छू रहे, गेहूं के भाव भी बढ़ गए और साथ में दूध के भाव भी बढ़ गए, क्या दिक्कत होती है आपको? गृहिणी के हिसाब से बताएंगे तो बहुत ही मुश्किल है। गृहिणी को कंटिन्यू मुश्किल का सामना करना ही पड़ रहा है। गृहिणी खाली अभी एक नाम की गृहिणी बन गई है, क्योंकि अभी घर संसार चलाने के लिए गृहिणियों को भी इनकम के लिए घर के बाहर जाना पड़ रहा है। क्योंकि आज की जो बजट है वो एक इंसान की कमाई से घर संसार चलने वाले नहीं है। आप हर एक चीज की भाव इतना बढ़ गया है कि आज देखिए, बोलते हैं कि बच्चों को दूध मिलता है, हर एक पौष्टिक खाना मिलता है, लेकिन अब भारत की जो कुपोषण का लिस्ट है, भारत का नाम क्या उसमें से निकल पाया है? आज के 75 साल भारत स्वाधीन हुआ है, उन्हें के आज भी कुपोषण के लिस्ट में भारत का नाम गिना जाता है। ये क्या हमारे लिए बहुत गर्वदायक है? दूसरी बात, आज एक गृहिणी को देखिए कि गृहिणी के साथ साथ उसको कमाई के लिए बाहर इनकम के लिए रोजगार करना पड़ रहा है, कुछ अदर साइड कमाई करना पड़ रहा है, नौकरी करना पड़ रहा है, कुछ ना कुछ कमाई उनको करना पड़ रहा है। आज हर एक चीज की भाव, गैस का बाटले का भाव 1000 के ऊपर चला गया है। आज दूध का भाव 100 रुपया के मतलब छूने के लिए आया है। 64 रुपीज तो दूध का भाव हो गया है। हर एक प्रोडक्ट आप देखो 100 रुपया के ऊपर ही भाव है। तो गृहिणी जहाँ पे आज इनकम जो है 10,000, 15,000, 25,000 का इनकम होता है, ऐसे में एक घर संसार कैसे चलेगा? गृहिणी आंसू, खून की आंसू रोती है जब उनके बच्चे कुपोषण से भरे हुए होते हैं, जब उनके बच्चे को जितना परिमाण का दूध मिलना चाहिए इतना परिमाण का दूध एक माँ बच्चे को नहीं दे पाते हैं। तो आज की परिस्थिति महंगाई का एक फुटबॉल की तरह, गेम की तरह हो गया है। ये सरकार बोलता है हमारा उस साइड का तकलीफ है, और वो बोलता है कि नहीं हमारा तो अच्छा था, उनका खराब है। तो गृहिणी काल भी पीस रहा था, आज भी पीस रही है, आज भी काल भी पीस रही है, काल भी खून के आंसू रो रही थी, आज भी खून के आंसू रो रही है। गैस का बाटले का भाव आप देखिए 1000 रुपया, दूध 100 रुपया, गेहूं 700 रुपया। क्या खाएंगे? गृहिणी को संसार चलाना मतलब सर से पत्थर को फोड़ना। आज की परिस्थिति ये परिस्थिति में आ गया है। और अगर मैं एक ग्राहक की प्रतिनिधि के हिसाब से मैं बोलूं, इतने भाव होने के बाद भी क्या एक ग्राहक को सही गुणवत्ता का सामान मिलता है? क्या उनको सही शुद्ध खाना मिलता है? नहीं मिलता है। हर जगह पे भेड़सेड़ है, हर जगह पे कालाबाजारी है, हर जगह पे छेतरपिंडी हो रहा है, लेकिन उसके लिए सरकार कोई जिम्मेदारी उठाता नहीं है। कोई जिम्मेदारी नहीं उठाता है। सुचित्रा मैम, मैं आऊँगा आपके पास, फिर से आऊँगा। નિલેશભાઈ, આપણે સાંભળ્યું એક મહિલાની શું વેદના છે। તમે વાત કરી ખેડૂતોની આવક વધારવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે, 100% ચલો આપણે માનીએ। પશુપાલકો માટે સરકાર પ્રયાસ કરી રહી છે, 100% માનીએ। પણ સાહેબ, મધ્યમ વર્ગનું શું કે જે માણસ નોકરી કરી રહ્યો છે, જે માણસની ફિક્સ આવક છે, એને દર વર્ષે એટલી સેલેરી નથી વધતી જેટલી મોંઘવારી વધી રહી છે। मैं एक चीज बात इसमें जोड़ना चाहूंगी। आऊंगा सुचित्रा मैम, आऊंगा। पहले हम भाजपा के नेता का जवाब ले ले, आपके पास आऊंगा दोबारा। जी जी સચિનભાઈ, પહેલાની સરકારે બેને સાચી વાત કહી કે આપણો દેશ લોકશાહી છે, અને લોકશાહીમાં જે પ્રમાણેની લોકશાહીમાં
સરકારો ઉપર ડિપેન્ડ હોય કે કઈ સરકારે કયું સારું કામ કર્યું, કઈ સરકારે કયા જે કોઠાસૂદ કામ કરેલું હોય 100%. અને એ જ રીતે હું એવું નથી કહેતો કે આપણા ગુજરાતમાં જ મોંઘવારી છે. ચલો હું એક્સેપ્ટ કરું કે ભાઈ આખા ભારતમાં મોંઘવારી ના હોય ને ખાલી ગુજરાતમાં હોય તો 100% આપણે એ સાંભળવા પણ તૈયાર છીએ. પણ જ્યારે આ તો આખા વિશ્વની છે, જેવા વિશ્વના પણ આજે અર્થતંત્ર એનું નબળું પડી ગયું છે, ત્યારે ભારત સ્ટેબલ છે. જો મોંઘવારીને સમજવું હોય તો એના આંકડા પણ સમજવા જોઈએ. પછી એમ કહેશો કે ના તમે આખા ભારતની વાત કરો છો, તમે વિશ્વની વાત ના કરો, તો ના, હું આપને કહીશ કે 11મા નંબરથી 5મા નંબરે આપણી અર્થતંત્ર આવી. તો અર્થતંત્રનું એવું નથી હોતું કે અર્થતંત્ર કઈ રીતે આવી, પણ એને જે ચલાવવા માટે હોય, જે એની કોઠાસૂદ હોય, સરકારના સારા એવા નિયંત્રણો હોય. 100% મોંઘવારી છે, હું એક્સેપ્ટ કરું, પણ મોંઘવારીને કંટ્રોલ કરવાનું કામ પણ આ રાજ્ય સરકારે કરેલું છે. આજે ફોરેનના દેશોમાં જુઓ કે બાજુના દેશોમાં, પડોશી દેશોમાં ભૂખમરો છે, જ્યારે આપણે એ લોકો આપણી પર જોઈ રહ્યા છે કે ભાઈ ભારત સરકાર આપણને કંઈક આપે છે, ને આપણે સૌ પ્રથમ હું આપને કહું કે કોરોનામાં 2 વર્ષ સાહેબ આપણે દુકાન હોય ને એક નાની કે નોકરી હોય તો 6 મહિના ઘરે બેસી રહીએ છીએ ને તો આપણને નથી પરવડતું. તો આ તો 2 વર્ષ આખો દેશ આપણો લોકડાઉનમાં હતો, પણ છતાં બી એ ગાડી પાટે પર આવી. ધીમે ધીમે આપણે તો આંશિક લોકડાઉન કર્યું હતું કે ભાઈ પૂર્વ સરકાર જે હતી આપણી રૂપાણી સાહેબની, અને પછી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આવી, એમાં પણ આંશિક લોકડાઉન કર્યું હતું કે નાના ફેરિયાઓને પણ 71,000 થી પણ વધારે ફેરિયાઓને સરકારે લોન આપી છે. કોરોના પછી કોરોના આવ્યું, કોરોનામાં પછી યુદ્ધ આવ્યું, યુક્રેન અને રશિયા. કોઈને એમ થાય યુક્રેન અને રશિયાને આપણે શું, પણ ના, વિશ્વમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ ઘટના બને છે તો એ બધા જ દેશોના ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી એને અસર કરે છે. મોંઘવારી આપણા ઘરે હોય, હું પણ ભારતીય જનતા પાર્ટીનો સ્વયંસેવક છું, મને પણ ખ્યાલ છે કે મારા ફેમિલીના કઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ના મળતું હોય, એ પ્રધાનમંત્રીના એ જ છેલ્લા છેવાડાના માનવીના મળતું હોય, એ જ રીતનું છે. અને હું આપને કહું કે 3 મહિના પહેલા તેલના ભાવમાં ઘટાડો થયો, આપને કહીશ કે સિંગતેલમાં 80% રૂપિયા ઘટ્યા હતા, કપાસિયામાં 150 રૂપિયા ઘટ્યા હતા. ક્યારે મબલક આવક હતી. આપણે જે ડબ્બાનો ભાવ ગણીએ તો તેલના ડબ્બામાં આપણે સૌથી વધારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, સૌથી વધારે. ભલે આપણી જોડે હોય પણ આપણી જોડે એટલું પૂરતા માત્રામાં નથી. હું આપને કહીશ કે રાજ્ય સરકારે જેટલું બને એટલું કર વ્યવસ્થામાં મેનેજ કર્યું છે. સૌથી વધારે અમારા પરમ મિત્ર જે બોલતા હતા કે નાગિન જેવો ડાન્સ, જો કદાચ એમને એટલી ગરિમા હોવી જોઈએ કે કોઈ પણ પર્સનલ વ્યક્તિના કોઈ વ્યક્તિમાં આપણે જાહેર મંચ ઉપર બેઠા છીએ, કોણ ડાન્સ કરે છે, કોણ નહીં, અને કોણ ઘરે બેઠું છે, એ ખ્યાલ આપણે બોલવાની જરૂર નથી. બીજી વસ્તુ આવું કઈ કે જ્યારે રાજ્ય સરકાર હંમેશા તત્પર રહે છે, 100% કે માવઠું પડે છે તો એમાં કઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે કઈ ના પાડ્યું હોય. માવઠું પડે છે તો એનો મતલબ કે ગ્લોબલ વોર્મિંગના લીધે જે પાકો બગડે હોય એમાં રાજ્ય સરકાર હું આપને કહીશ કે જે સહાય કરે છે એ સહાય પૂરતી નથી હોતી. સચિનભાઈ, ખેડૂતો માટે આપણું ગુજરાતનું જે બજેટ છે ને, ગુજરાતનું બજેટમાં આપીએ તો એ લોકો ઉભા ના થઈ શકે, કારણ કે એ વધારે છે. પણ બીજા પાકમાં એ લોકોના સહાયરૂપ રહે, એ ટેકો આપવા, એ રેફરન્સ આપવા માટે સહાય યોજના થાય છે. હું આપને કહીશ એટલા જ માટે કોઈ પણ આપણી જોડે હજારો સેક્ટરો છે, આપણે કહીએ. બીજી વસ્તુ જનરલી કોમન સેન્સ અને એકદમ બહુ જ વાઇટ અને સ્વાભાવિક રીતે કહીશ જે પ્રમાણેની આપણે નાના વેન્ડરો, આપણે કદાચ કોઈ પ્લમ્બર હોય કે કોઈ સુથાર હોય, આપણે એને શોધીએ છીએ ને, ખાલી સાહેબ હું માનું છું કે સચિનભાઈ આપ પણ પ્રયાસ કરજો, એ એમની ફીસ અને એમની જે કન્સલ્ટિંગ ફીસ હોય એ જોજો તમે. એવું નથી, બધાને અત્યારે સારી એવી વેપારી છે, બધાને અત્યારે છે, મોંઘવારી છે, પહેલા પણ હતી ને અત્યારે પણ છે. અને મેં આપને સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીના શાસનની એટલા જ માટે વાત કરી કે આપણે આજની 2014 થી કે આપણે 25 વર્ષથી મોંઘવારીમાં નથી આવ્યા. મોંઘવારીમાં હતું પણ આપણી સામે લક્ઝરિયસ લાઈફ વધી છે. પહેલા 1980 માં તમારો જન્મ પણ નતો થયો, મારો પણ નતો થયો, પણ એક મકાનમાં આખું ફેમિલી રહેતું હતું. આજે એક ફેમિલીમાં ઘણા બધા લક્ઝરિયસ લાઈફમાં છે, એ લોકોના લક્ઝરિયસ શોખ વધ્યા છે. તો હું કહીશ કે રાજ્ય સરકાર નાના માણસોની છે, રાજ્ય સરકાર ગરીબોનું જોવે છે, અને એ જ પ્રમાણે આદિવાસી બેલ્ટ કોંગ્રેસે હંમેશા મતનો એનો ઉપયોગ કર્યો છે. આજે 700 થી વધારે એકલવ્ય સ્કૂલનો ત્યાં પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે. આજે महंगाई बात हो रही है तो प्लीज महंगाई के ऊपर फोकस किया जाए. वो जो उसने भाजपा के किए वो सब रख रहे हैं, योजनाओं चल रही है. मैं आ रहा हूँ सुचित्रा मैम. हमें गृहिणी की तरीके से हमको देखिए सब्सिडी बंद किया गया. गृहिणी की तरीके से जो गैस का सब्सिडी दिया जा रहा था सरकार से, वो सब्सिडी छीन लिया गया. कब छीन लिया गया एक गृहिणी को पता भी नहीं चला. सचिन भाई, और आज गैस का भाव आसमान को छू रहा है.
आपको अगर सही मायने में देश की ग्राहकों की, देश की गृहिणी की फिक्र है, तो आप हर मुद्दे पे सब व्यापारी एक ही चीज के ऊपर फोकस करते हैं कि पेट्रोल का भाव बढ़ गया, डीजल का भाव बढ़ गया, इंपोर्ट एक्सपोर्ट भाव बढ़ गया, इसीलिए हमको भाव बढ़ाना पड़ रहा है। अभी अमूल दूध का जो भाव 6 महीने के अंदर 2-2 रुपया बढ़ रहा है, रीजन वही एक ही होता है। एक बात बताइए, अगर पेट्रोल डीजल के भाव बढ़ने से अगर हर चीज के ऊपर इफेक्ट पड़ रहा है, तो पेट्रोल डीजल को जीएसटी के अंडर में क्यों नहीं लिया जा रहा है? मैं जवाब देता हूँ सचिन भाई, सचिन भाई मैं जवाब देता हूँ। पेट्रोल एक मिनट मैडम, एक मिनट मैडम, 10 मिनट और डीजल को लिया मैडम, 10 जाता है, सेकंड। तो फिर सचिन भाई। ये भाव ऑटोमेटिकली कम हो जाएगा। जी तो सुचित्रा मैम, उसको सचिन भाई, आपके सचिन सवाल भाई। का लेंगे, जवाब लेंगे। सचिन भाई, सचिन भाई, हाँ, नीलेश मैडम भाई। ने बहुत सारी बात કરી, મેડમે બહુ સારી વાત કરી કે પેટ્રોલ ડીઝલ જીએસટી કેમ નથી લાવતા। હું આપને કહું કે જીએસટી કાઉન્સિલિંગની જે બેઠકમાં મુખ્યમંત્રી એમાં પ્રતિનિધિત્વ કરતા હોય છે, એક પણ વ્યક્તિ ના પાડે છે કે જીએસટી માં નથી આવવું તો એ પારિત નથી થતું। અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પહેલાથી જ કહ્યું છે, અમારી સરકાર નથી દિલ્હીમાં ત્યારથી જ કહ્યું છે કે આ વસ્તુ કંટ્રોલમાં હોવી જોઈએ। પણ હું આપને પૂછીશ કે રાજસ્થાનના ભાવ તમે કમ્પેર કરો, તમે કેમ કમ્પેર નથી કરતા? રાજસ્થાન પણ નિલેશભાઈ, ઓવરઓલ કેન્દ્ર સરકાર, કેન્દ્રમાં અત્યારે ભાજપની સરકાર છે, એટલે ત્યાંથી અમુક પ્રકારના નિર્ણય થાય એ રાજ્યો પર લાગુ પડી શકે ને। નથી થતું। સંજયભાઈ, રાજસ્થાનમાં કેમ ભાવ વધારે છે? સીધું કોંગ્રેસ ઉપર આવે છે। કોંગ્રેસ એક બાજુ મોંઘવારીનો વિરોધ કરે છે, પબ્લિકની સાથે હોય છે, બીજી તરફ રાજસ્થાનમાં જ ભાવ નથી ઘટાડવામાં આવતા। રાજસ્થાનમાં ડોક્ટરોની હાલત જુઓ તમે, ડોક્ટરોને કઈ રીતે ત્યાં એમની પર સંજયભાઈ, પ્રયાસ કરવામાં આવે અનમ્યુટ છે। કરશો જુઓ સંજયભાઈ, તમે, આપનો અવાજ નથી આવી રહ્યો આપણે સંજયભાઈ। ગુજરાતમાં રહે એનો મતલબ એવો નથી, આખા ભારતમાં આપણું છે। सर जस्ट आपका आवाज म्यूट है संजय भाई। आप जिस एग्जाम्पल देते हैं, जिस उदाहरण को दे रहे हैं, ये एक बच्चा जब एग्जाम देता है, तो बच्चा जब 50 से नीचे मार्क्स लाता है, संजय भाई, तुम्हारा आवाज नहीं आ रही है। क्यों मार्क्स लाए हैं? हाँ हाँ संजय भाई, રાજસ્થાનમાં કાયમ જયારે વાત કરે ત્યારે બીજા સ્ટેટની અથવા બીજા કન્ટ્રીમાં આવી જાય છે આ લોકો। હમણાં મેં ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સ આપ્યો, ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સ ભરી દીધો તો કેટલો હતો એમનો? સુચિત્રા મેમ બોલને દીजिए। हाँ संजय भाई बोलो। 2002 માં ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સની હમણાં પહેલી વાર જ્યારે મારા સાથી બોલ્યા ત્યારે એમણે વાત કરી, ઇન્ફ્લેશનનો ઇન્ડેક્સ 331 પહોંચ્યો છે અને કંટ્રોલ કરવાની જવાબદારી રાજસ્થાન સરકારની નથી, ભારત સરકારની છે। એટલે રાજસ્થાનમાં મોંઘવારી નથી, ગુજરાત સરકારની વાત કરો ને। રાજસ્થાનમાં મોંઘવારી નથી, પેટ્રોલ ફ્રીમાં આપો છો, રાજસ્થાનમાં ફ્રીમાં આપો છો પેટ્રોલ, મોંઘવારી નથી, ના પાડી દો। અરે ના પાડી દો, સરકાર નથી ચલાવતા, મફત આપો છો। ભારતમાં રાજસ્થાન નથી આવ્યું, ભારતમાં રાજસ્થાન નથી આવ્યું, ભારતમાં રાજસ્થાન નથી આવ્યું। તમે વેરાવળની નીતિ કરો છો, ક્યાં છે સરકાર? તમે કોંગ્રેસ શાસિત, કોંગ્રેસ શાસિત કે અન્ય સરકાર શાસિત લોકો સાથે તમે જ વેરાવળની નીતિ કરો છો। સચિનભાઈ, જવાનું જ છે। આ પ્રવક્તાને કહો કે રાજસ્થાન ભારતમાં જ આવ્યું અને મોંઘવારી આખા ભારતમાં નડે છે। અરે પણ નિલેશભાઈ અને એનું સંજયભાઈ, controlling છે, ભાજપની એ તો સરકાર હોય કે government of India કોંગ્રેસની છે ને। સરકાર હોય, બોલો। બે રાજકીય પક્ષો વચ્ચે અત્યારે જે રીતે સુચિત્રાબેન આપણે વિઝ્યુઅલમાં છે એવી રીતે સામાન્ય માનવી, રાજકીય પક્ષો વચ્ચે એક સામાન્ય માનવી પીસાઈ રહ્યો છે। તમે આપણે એવી સિસ્ટમ કેમ નથી બનાવી શકતા કે રાજસ્થાનમાં પણ સરખો ભાવ હોય, ગુજરાતમાં પણ સરખો ભાવ હોય, દરેક જગ્યાએ એક સમાન ભાવ હોય, એવી સિસ્ટમ કેમ નથી બનતી? હા, એ ધ્યાન કરવી પડશે। એ સચિનભાઈ, અલગ ભાવથી control પડશે। સચિનભાઈ, અલગ ભાવથી આપણે જ્ઞાનીબેન ઠાકોર કયા કોંગ્રેસના ધારાસભ્ય છે, એમને સરકારનો આજે આવકાર્ય છે એમના શબ્દો કે નાડાબેટમાં જે પ્રમાણેની જે ટુરિઝમ થયું છે ને ત્યાં મંદિર માતાજીનું જે કોટેશ્વર જે કહેવાય છે એ મંદિરનું એમને જ્ઞાનીબેનના અડધો કલાકના પહેલા સ્ટેટમેન્ટ કહી દો તો એમના ધારાસભ્ય સારું બોલે છે તો તમે ખેડૂતની વાત કરી, અરે કોંગ્રેસમાં મોદીને સારું બોલી દીધું સારું, ભાજપનો વિરોધ કરે, ભાજપનો વિરોધ કરે તો એ પાકિસ્તાન તો અમારો પરિવાર છે પણ તમારા ધારાસભ્ય સરકાર તમે એમ કહો છો ખેડૂતોની આવક વધી છે, તમે ખેડૂતો માટે નીતિ બનાવી છે, તમે સાચી ખોટા 2022માં તમારે સાહેબશ્રીએ કીધું કે અમે ખેડૂતોની આવક ડબલ કરીશું, શું થઈ છે? અરે પણ તમારે જ્ઞાનીબેન ઠાકોર કહે છે કે સરકારનું કામ
અભિનંદન પાઠવ્યા છે અમને તો તમે અરે ગેનીબેન, તમે ભલે ગેનીબેને નિલેશભાઈ, સંજયભાઈ, ગેનીબેને જે નિવેદન આપ્યું હોય એ વાંધો નહીં, તમે ધારાસભ્ય છે આપણા. કે વિપક્ષ પણ એના ધારાસભ્ય પણ વખાણ કરે છે. હા, એ સારી વાત છે નિલેશભાઈ. કોંગ્રેસના ધારાસભ્યોના શબ્દો ઉપર સરકાર ગંભીર હોય એ સારી વાત છે, પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છે કે મોંઘવારી કઈ રીતે રાજસ્થાનમાં ઘટશે. MSP કેટલી છે ભાઈ? તમે વાત MSP કેટલી કરી રાજસ્થાનમાં? ક્યાંક નિલેશભાઈ, ક્યાંક તેલના ભાવ વધી રહ્યા છે. આંકડા લઈને બેસો ભાઈ, આંકડા લઈને બેસો, ગુજરાતની આંકડા લઈને બેસો ને સત્તર જ છે. સુચિત્રાબેન, વધારે નથી. સુચિત્રાબેન આપ भी रहिएगा. તમે પાકિસ્તાનની એક તમે પાકિસ્તાનની સંજયભાઈ, આંકડા લઈને બેસો ને. સંજયભાઈ, રાજીવ ભવનમાંથી સ્ક્રિપ્ટ સંજયભાઈ, રાજીવ ગાંધી નિલેશભાઈ, ભવનમાંથી સ્ક્રિપ્ટ નથી આવી, આંકડા નથી નિલેશભાઈ, આવ્યા. તેલના ભાવ વધી રહ્યા છે. એક વાત નિલેશભાઈ, આપણે હવે પાછા મોંઘવારી ઉપર આવીએ. આપણી જે ચર્ચા છે ત્યાં આવીએ. સંજયભાઈ, તમે તમારા આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહેશો. તેલના ભાવ વધે છે, તેમાં ક્યાંક સંગ્રહખોરી કારણભૂત હોય છે. ઘઉંના ભાવમાં વધારો થાય છે, આપણે સમજી શકીએ. કમોસમી વરસાદ આવ્યો તેને લઈને પાક બગડ્યો એને લઈને, પણ માર્કેટ યાર્ડ છે ત્યાં ઘણી વખત સાચવવાની કોઈ વ્યવસ્થા નથી હોતી. ઘણો એવો પાક કમોસમી વરસાદને કારણે બગડી જાય છે ને તેના કારણે પણ ભાવ વધારો કરવો પડે છે. આ સિસ્ટમમાં સુધારો સરકાર ક્યારે કરશે? એક પણ પાકની બોરી, નિલેશભાઈ, મને ખરેખર બહુ દુઃખ થાય છે જ્યારે એક ખેડૂત એનો પાક લઈને માર્કેટ યાર્ડમાં આવે છે. સાહેબ, સચિનભાઈ, એનો પાક માર્કેટ યાર્ડમાં આવે છે, માર્કેટ યાર્ડમાં 2-3 દિવસ પડ્યો રહે અને વરસાદ પડે ને આ પાક બગડી જાય એટલે બહુ દુઃખ થાય છે કે આ અનાજ જે ભૂખ્યા માણસો હોય, ગરીબોના પેટમાં જઈ શક્યું હોય, પણ સરકાર જો આમાં વ્યવસ્થિત રીતે ઉપર શેડ બનાવે દરેક માર્કેટ યાર્ડમાં. સંજયભાઈ, હવે આપણે બીજા સવાલ ઉપર આવીએ. જી નિલેશભાઈ, પૂર્વ MP ઘરે બેઠા છે અદાણીમાં ને અદાણીમાં તો નિલેશભાઈ, પોતે હજી તો કોર્ટમાં નથી ગયા ના ભાઈ. હવે આખો નિલેશભાઈ, topic divert કરે છે. મારા સવાલનો જવાબ આપશો. ખેડૂતોનો પાક બગડી રહ્યો છે સાહેબ, એ માર્કેટ યાર્ડમાં આવે, ભાઈ, માફી માંગો ને તમે ખાલી. OBC એનો સમાજની પાક માફી માંગો ને આવે. તમે. સંજયભાઈ પ્લીઝ, OBC સંજયભાઈ, સમાજની માફી માંગો ને તમે. સંજયભાઈ, બીજી હવે રાજકારણ કરો છો માફીની તો. વાત પછી કરશું આપણે. માફીની વાત આવી ગઈ. અત્યારે આપણે મુદ્દા ઉપર આવીએ. મોંઘવારી જે રીતે વધી રહી છે, જે રીતે ઘઉંના ભાવ જે અત્યારે વધી ગયા છે, 650 રૂપિયા મણના પહોંચી ગયા છે, અને તમે માફીની વાત ઉપર આવીને છો સાહેબ. સંજયભાઈ, સામાન્ય માણસની વાત છે. વિરોધ પક્ષે આમાં ટેકો કરવો જોઈએ. મારો સવાલ સાંભળો સાહેબ. તમારા માટે પણ આ ગંભીરતાની વાત છે. તમારા આક્ષેપ પ્રત્યાક્ષેપમાં એક સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. શરમ આવી જોઈએ ઘરે બેસી કે તમે રાજકીય પક્ષો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા રહેશો, પણ એક વાત છે નિલેશભાઈ, ખેડૂત એનો પાક લઈને યાર્ડમાં આવે છે. ઘઉંનો ભાવ અત્યારે 650 રૂપિયા આસપાસ મણનો પહોંચી ગયો છે. ખેડૂત નથી ઘરે સાચવી શકતો, કમોસમી વરસાદને કારણે પાક યાર્ડમાં આવે. સાહેબ, યાર્ડમાં આ પાક પલળી જાય કેટલે અંશે યોગ્ય? જી, મેં આપને એ જ કહ્યું, આ લોકો રાજકારણ જ કરે છે, મોટા મોટા ઉદ્યોગપતિના જ નામ લેશે, એની આગળ મુદ્દા જ નથી. હું આપને કહ્યું કે 330 કરોડ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સહાય કરી. માવઠું આવે તો એમાં રાજ્ય સરકાર નથી કરતી. આ લોકોને તો એ પણ મુદ્દો મળશે કે નિલેશભાઈ, રાજ્ય સરકારે માવઠાની સહાય કરી, ખેડૂતોને સહાયની વાત થઈ ગઈ સાહેબ. હું યાર્ડની વાત કરું છું. યાર્ડમાં કોઈ પાક આવીને મૂકી જાય અને પલળી જાય, અને એ અનાજ, મને ઘણું બધું દુઃખ થાય છે કે એક સરકાર જો યોગ્ય વ્યવસ્થા કરી શકી હોત શેડનું, તો આ ઘઉં અથવા કોઈ બીજો પાક ન પલળ્યો હોત અને ભૂખ્યા માણસ પાસે એ પાક એનું પેટ ભરાઈ શક્યું હોત સાહેબ. આ સરકાર, સચિનભાઈ, આ સરકારે છે ને 80 કરોડ લોકોને અનાજ આપ્યું છે કોરોનામાં તો આ કોંગ્રેસ જલસા કરતી હતી રિસોર્ટમાં. 80 કરોડને અનાજ આપ્યું છે. અત્યારે નિલેશભાઈ, આ જે વ્યવસ્થાની વાત કરું છું, એ વ્યવસ્થા ક્યારે થશે? એવું બનશે ખરું? નિલેશભાઈ, એવું બની શકે ખરું કે આગામી 1 વર્ષમાં અથવા ચલો 2 વર્ષમાં તમામ માર્કેટ યાર્ડ ઉપર શેડ લાગી જાય, કોઈ ખેડૂતની એક બોરી ન પલળે? એવું બની શકે? શું સરકાર એવી ઈચ્છા શક્તિ ધરાવે છે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં એવો શેડ લાગે અને એક ઘઉંની કે અન્ય કોઈ પાકની બોરી ન પલળે કમોસમી વરસાદને કારણે?
पूरा मुद्दा भाई, डाइवर्ट हो गया। सचिन भाई, आई गया सुचित्रा मैम જેનો आ સમય गए આવે, मुद्दे पे आ गए જેનો हम। સમય આવે વચ્ચે બોલે नहीं, સંભળાતું જ सुचित्रा નથી मैम आ બેન। गए हम मुद्दे पर। कोई देखता ही नहीं है। वो तो रहेगा, सचिन भाई, ये राजकीय पक्ष है, सचिन भाई। अपनी अपनी रोटियां सेकते रहते हैं, लेकिन हम आ गए मुद्दे पे। हाँ नीलेश भाई, સચિનભાઈ, જેનો સમય મળે એ બોલે તો 100% બુલેટિનના દર્શકોને ખબર પડે કોણ શું મુદ્દા મૂકી શક્યું છે અને સાચા મુદ્દા મુકાય. બીજી વસ્તુ કે તમે મુદ્દા એવા લાવો કે સરકારની જોડે જે કામ કરેલા છે એ મુદ્દા લાવો ને. તમે મારા પરમ મિત્ર જે ડાયવર્ટ કરવાનો કોશિશ કરી રહ્યા છે, મેં સરકારના કામો બતાવ્યા. સરકારની ત્રુટી રહી હશે તો સોલ્વ કરશે. અને હું આ કહું છું કે ભાઈ 2014 થી કે 25 વર્ષ સરકારના કામો બનાવ્યા તમે. આજે ખેડૂતોનો જે પાક પાણીમાં પલળી ગયો એક સરકારનું કામ છે. લોકોને નોલેજ અને ગરિમા નથી રહેતી કે ભાઈ કોઈ વ્યક્તિ કઈ બોલે છે તો બીજી વસ્તુ કોઈ દર્શક મિત્રોને ખબર પડે. સચિનભાઈ, એના જવાબદારી તમારી છે, એને સંજયભાઈ, કંટ્રોલ કરે. હવે હું એ જ સવાલ પૂછું છું નિલેશભાઈ, મારો સવાલ એ જ છે કે ખેડૂતો એમનો પાક જે માર્કેટ યાર્ડમાં લાવે છે સાહેબ, એ માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદ હોય અથવા તો ચોમાસાની સિઝન પહેલા જ્યારે પાક લાવે ત્યારે વરસાદને કારણે પાક પલળી જાય છે. આવા અનેક વખત સમાચારો આવી ચૂક્યા છે. શું સરકાર તરફથી તમે આવી બાંયધરી, ભાજપ અત્યારે સત્તામાં છે, ભાજપના આપ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત છો, એવી બાંયધરી આપી શકો કે 1 કે 2 વર્ષની અંદર તમામ માર્કેટ યાર્ડમાં શેડ લાગે ને કોઈ ખેડૂતની એક બોરી પણ ન પલળે? જો રાજ્ય સરકારે ખેડૂતો નહીં પણ દલિતો, વંચિતો, આદિવાસી જેટલા બી સેક્ટર જે સમાજ છે એની વહારે જ છે. અને એવું નથી, રાજ્ય સરકાર જે કામ કરી રહી છે કોઈ સરકારે નથી કર્યા, હું આપને કહું છું. અને રાજ્ય સરકાર માટે ખેડૂતો નહીં પણ બધા જ પ્રાયોરિટી છે. આપણા બેન સાથે જે બેનના પણ પ્રાયોરિટી છે, મહિલાઓ માટે પણ જે કામ કરેલું છે આ રાજ્ય સરકારે બીજી સરકારે નથી કર્યા. અને આ રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ છે. મેં આપને કહ્યું કે ખેડૂતોને આખું બજેટ આપી દે ગુજરાતનું તો પણ એ લોકોને નથી પહોંચી વળવાના. પણ આ જેટલી બી સહાય હોય છે એ સહાય એમને ટેકો કરવા હોય છે, આગળના પાક લેવા માટેની એમને એક રેફરન્સ હોય છે, એક નાનો એવો ટેકો હોય છે. અને રાજ્ય સરકાર બધા જ સેક્ટરોને આવરી લે છે. આ સર્વ સમાજની સરકાર છે. સચિનભાઈ, હું આપને કહી રહ્યો છું એટલા જ માટે કે અમે જો સરકાર સરખી ના ચલાવવા હોત, અમારું વહીવટી તંત્ર ના સારું હોત તો અમને 156 સીટ ના મળી હોય. અમે જાતે નથી બેઠા અને 17 આ લોકોના ઘરે નથી બેઠાડ્યા. આ સરકારમાં 6.5 કરોડ લોકોએ એ વિશ્વાસમાં વિશ્વાસ મૂક્યો છે. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તો હવે એમની સમસ્યાનો ઉકેલ તો લાવવો પડશે ને નિલેશભાઈ. સમજે છે. સુચિત્રા મેમ, તમે નિલેશભાઈ મારા સવાલનો જવાબ હજી સુધી નથી આપ્યો. નિલેશભાઈ, માર્કેટ યાર્ડમાં જે પાક પલળે છે એનો જવાબ આપશો? બધા જવાબ આપશે. જે તમે ખેડૂત વિશે સવાલ પૂછ્યો એ સિવાયના બધા જવાબ હશે. નિલેશભાઈ, મહેરબાની કરીને એ સવાલ ખરેખર વર્ષોથી મારા મનમાં છે. જ્યારે પાક પલળે છે મને બહુ દુઃખ થાય છે. એવી કોઈ સિસ્ટમ સરકાર કરશે ખરી કે એક પણ ખેડૂતની બોરી ઘરેથી જ્યાં સુધી યાર્ડમાં ન પહોંચે તો યાર્ડમાં કોઈ બોરી પલળે નહીં એવી વ્યવસ્થા થશે ખરી અમુક સમયમાં? આપણે એક બોરીની વાત કરી, હું તો એક દાણાની વાત કરું છું. એક પણ દાણો પલળે નહીં. અને રાજ્ય સરકાર એ દિશામાં કામ કરી રહી છે. અરે ભાઈ, કેરળમાં તો એપીએમસી નથી સચિનભાઈ. અને આ પ્રવક્તા વચ્ચે ટિપ્પણી કર્યા કરે છે. એમની એ નાદાની ખ્યાલ આવી જાય છે. આપણે સારા મુદ્દા પણ લઈ બેઠા છે. આપણી સાથે ગૃહિણી પણ છે. આપણે અને જે કામ કરેલા છે, જે સરકાર જે દિશામાં કામ કરી રહી છે, તમે શું કરશો કે તમને શું કરવા માંગો છો એ પૂછી રહ્યા છે. आप अपना चला दो, एक गृहिणी का भी तो सुनिए, रिक्वेस्ट है गृहिणी પણ का भी નિલેશભાઈ તમે सुनिए। કીધું એક દાણો પણ નહીં પલળે, સારી વાત છે, ખૂબ સારી વાત છે. એક દાણો પણ અનાજનો ખોટી રીતે ના વેડફાય, ખોટી રીતે ના પલળે, ક્યાં સુધીમાં સાહેબ કેટલો સમય લાગશે? એટલા વર્ષો થઈ ગયા ભાજપને ગુજરાતમાં. સંજયભાઈ, કોંગ્રેસના પ્રવક્તાને ધન્ય છે. ના નિલેશભાઈ, આપણે ગુજરાતની વાત કરીએ. ચલો, એટલા વર્ષોથી ભાજપ સત્તામાં છે, બરાબર. આ વખતે 156 સીટ આવી સાહેબ, 156 સીટ. તમામ ધારાસભ્યોને ભાજપ તરફથી એવું કહેવામાં આવશે કે તમારા વિસ્તારની એપીએમસી છે, ત્યાં જઈને શું તકલીફ છે, ત્યાંના ખેડૂતોને શું તકલીફ છે એ મુદ્દે રજૂઆત કરે અને તાત્કાલિક ઉકેલ લાવે. સાચા આંકડા અહીંયા છે. આપણે એવી આશા રાખીએ. રાજીવ ગાંધી ભવનમાંથી આવ્યા છે સંજયભાઈ. 156 સીટો આપી છે લોકોએ, તો 156 પ્રતિનિધિઓ શું એ વિસ્તારના ખેડૂતોને એ વિસ્તારના યાર્ડમાં જઈને ઉદ્ઘાટન હોય ત્યારે કરી દે છે, પણ એ પછી શું સમસ્યા સર્જાય છે ને નિલેશભાઈ, એ કોઈ જોવામાં નથી આવતી. પલળી જાય છે તો કે વરસાદ છે, માર્કેટ યાર્ડના ચેરમેનનું નિવેદન લઈએ તો કે વરસાદ આવ્યો છે, અમે ખેડૂતોને કીધું. ખેડૂત ક્યાં લઈ જાય એનો પાક? યાર્ડમાં લાવેલો. ટૂંક સમયમાં મારી પાસે બહુ સમય નથી, એક સુચિત્રાબેનનો મુદ્દો છે, 1-2 મિનિટ એમને પણ આપવામાં આવશે. નિલેશભાઈ, 1 કે 2 વર્ષની અંદર શું આ સમસ્યા હલ થઈ શકશે?
100% હું અમને કહું કે અમારી તો 5 વર્ષની મજબૂત સરકાર આવેલી છે, અમે ખોટા વચનો નથી કરતા અને એટલા માટે ઘરે નથી બેઠા અને અમે કોઈ મુદ્દા વગર કામ નથી કરતા. હું આપને કહું છું કે આ સરકારે જે કામ કરેલા છે એ દરેક મીડિયાના એટલે વિશ્વના મીડિયાએ નોંધ લીધેલું છે અને કોરોનામાં જે કામ કરેલું છે WHO પણ સરાહનીય કર્યું છે. આજે આપણે બધા બેઠા છીએ ઠીક છે. એ કોરોના ઠીક છે, નિલેશભાઈ. જે સારી કામ નિલેશભાઈ, બેઠા હવે છીએ. એક મુદ્દો सुचित्रा मैम मोंघवारी विषय मैंने कहो तो सुचित्रा मैम, आप जब महंगाई की बात लेकर गांधीनगर तक पहुंची, सीएम तक पहुंची, आपको क्या जवाब मिला वहां से? महंगाई का जब हमने सवाल पूछा, उन्होंने कोई जवाब दिया नहीं. सरकार डिसाइड करता है कि महंगाई क्या बढ़ना चाहिए कि नहीं बढ़ना चाहिए. लेकिन जब सरकार को सवाल किया जाता है, सरकार क्या करते हैं कि उनके द्वारा जो गवर्नमेंट जो अधिकारियां हैं, जो डिपार्टमेंट है, उनके पास भेज देते हैं कि आप उनको जवाब आप दे दो. अभी अधिकारी लोग क्या बोलते हैं, सरकार का डिसीजन है, हम क्या करते हैं, सरकार ने मंजूरी देने के लिए बोला है, हमने मंजूरी दे दिया है. तो अरे सचिन भाई, उसके सर पे, सचिन भाई, उसके सर पे सचिन यही भाई, हो रहा है. और जहां तक रही बात, सर प्लीज सरकार, रिक्वेस्ट કરોડના લોકો સાચવે છે, ये देश की बात है, કોઈ घर की बात એકના है. નથી સાચવતા. बच्चा भूखा નિલેશભાઈ, है, વાત तो એવી घर છે, के बच्चे की વાત पेट भराई है. સુચિત્રાબેનની એક અયાવરાર છે કે ભાઈ અમે રજૂઆત લઈને ગયા હતા, છતાં અમને યોગ્ય જવાબ ના મળ્યો, સંતોષકારક જવાબ ન મળ્યો. તમે પશુપાલકોની વાત વિશે વિચાર્યું, સરકાર બધાની છે, તમે કીધું દરેક વર્ગની, તો આપણે એવી આશા રાખીએ કે મધ્યમ વર્ગ વિશે પણ કોઈ એવું વ્યવસ્થિત આયોજન કરે જેથી આવી મોંઘવારી ન વધે, મધ્યમ વર્ગને રાહત રહે. કારણ કે તમે ત્રણેય મહાનુભાવો જોડાયા, આપણી પાસે સમય નથી, પરંતુ નિલેશભાઈ એક અયાવરાર ચોક્કસ છે, હું પણ મધ્યમ વર્ગમાંથી આવું છું એમને કીધું કે સરકાર કામ કરી રહી છે, તો સેલેરી એની નથી માટે વધી રહી, કહેવું છે ને, વ્યક્તિઓની સફળતા મધ્યમ મેળવી વર્ગનો જે છે કામ માણસ છે કરવામાં. એ તમામ લોકોની આ કોર્ટમાં વ્યથા જાઓ ને છે ભાઈ, કે સમય છે તો મારી કોર્ટમાં જાઓ સેલેરી ને. એ જ સરકાર રહી તો છે, એનું કામ વર્ષ સુધી કરી રહી નથી છે. વધતી અમે અને મોંઘવારી દિવસે ને દિવસે કૂદકે ને ન્યાયાલય ભૂસકે આગળ ઘરે વધી રહી બેઠો છે. હોય, એના ઘરે ઉપર બેઠો હોય, એની જોડે સંજયભાઈ આપ અમે જોડાયા, લઈને નિલેશભાઈ આપ ઘરે જોડાયા, બેઠો और હોય, મેમ સુચિત્રા મેમ આપ અમારી જોડાઈ, તો જે આપ કુશળતા છે, ત્રણેય મહાનુભાવો ખૂબ વહીવટી ખૂબ કરતા છે આભાર. અમારે દર્શક તો. મિત્રો, અત્યારે અમારી સમય કુશળતા નથી, જોરદાર છે. એટલે અહીં જ આપણે ટુ ધ ટોપિક નો મુદ્દો છે તે સમાપ્ત કરવો પડશે. મોંઘવારીનો માર, ઘણી બધી ચર્ચા થઈ શકે છે, ઘણા લોકોને તકલીફ પડી રહી છે, પણ સરકારની ઈચ્છા શક્તિની વાત છે, જો એ ધારે તો ઘણું બધું કંટ્રોલ રાખી શકે છે. ત્રણેય મહાનુભાવો જોડાયા, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.